Welcome to the Vaishnav Pushti Marg Satsang. વાતો છે, યુદ્ધ જીતવાની વાત છે. અને ભાગવતમાં રાસભૂમિમાં ત્યાં તો આનંદનું દાન કરવાનું છે. એક જગ્યાએ કાળ દ્રષ્ટિ છે, બીજી જગ્યાએ કૃપા દ્રષ્ટિ છે. ભગવાન અર્જુનને કહે છે કે દ્રષ્ટિ માત્રથી મેં આયુષ્યનું હરણ કરી લીધું છે, તારે તો ખોળિયા પાડવાનું છે. ગીતાજી વખતે મહાભારતના યુદ્ધ સમયે ભગવાનની દ્રષ્ટિમાં કાળ હતો. એટલે અર્જુનને કહે કે તું ચિંતા ન કરીશ, તું એમ ન માનીશ કે તારે મારવાના છે, તારે વધ કરવાનું છે. મેં દ્રષ્ટિ માત્રથી સર્વના આયુષ્યનું હરણ કરી દીધું. અને ત્યાં રાસમાં ગોપી ગીતમાં ગોપીજનો યાદ કરે છે, और हमारे हृदय को बेचते हो, हमारे हृदय ने विंधो છો, તું અમારો વધ નથી. તો વધ તો ત્યાં છે, રાસમાં, અને વધ તો રણમાં છે. પણ બંનેમાં ફરક એ છે, ત્યાં રસ માર્ગ પ્રમાણે વધ છે, અને અહીંયા યુદ્ધના અને શસ્ત્રોના સર્વશાસ્ત્ર પ્રમાણે ભગવાન એ રણભૂમિમાં આ દુષ્ટોનો, પાપીઓનો ઉદ્ધાર કરી રહ્યા. એકમાં યોદ્ધાઓની વચ્ચે છે, એકમાં સખાઓની વચ્ચે છે. એક મહાભારતમાં ભગવાન, ગીતાજીના ભગવાન કર્મ પ્રધાન વૃત્તિ વાળા છે, અને ભાગવતના ભગવાન એક કૃપા પ્રધાન. ત્યાં કર્મ ઉપર ભગવાન ભાર મૂકે છે અને ત્યાં કૃપા ઉપર મૂકે છે. એવો જો આ શંખનાદ થયો તો ભાગવતજી અને ગીતાજી બંનેની મતાને અનેક રીતે હજી ઘણી બધી આપણે સમાનતા કરી શકીએ. તો પછી તમે એમ કહેશો કે 7 દિવસમાં 18 અધ્યાય પૂરા ન થયા. બાકી તો એક લીલાઓને તમે જોવા જાઓ, કારણ કે ભાગવતજી એ પરમહંસોની સંહિતા છે. અને આ ગીતાજીમાં, મહાભારતમાં યુયુત્સવો છે, મુમુક્ષુઓ નથી. ભાગવતજીમાં તો મુમુક્ષુઓ છે, અને આ ગીતાજીમાં, મહાભારતમાં યુયુત્સવો છે. એક મુક્તિની ઈચ્છા વાળા છે અને એક યુદ્ધની ઈચ્છા વાળા. અને આ તત્વતઃ ભેદ ભાગવતજી ને ગીતાજી વાત એક જ છે. મહાપ્રભુજી જેમ પૂર્વમાં પિતૃચરણે સુંદર વાત કરી કે પ્રમાણ ગ્રંથ રૂપે મહાપ્રભુજી આનો સ્વીકાર કરે છે. વેદાહ શ્રી કૃષ્ણ વાક્યાની વ્યાસ સૂત્રાણી ચૈવહી સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણમ તચ્ચતુષ્ટય. 4 પાયા ઉપર પુષ્ટિ માર્ગ છે. પૂર્વાચાર્યો, મહાપ્રભુજી પૂર્વ જેટલા આચાર્યો થયા, એમણે પ્રસ્થાન ત્રયનો સ્વીકાર કર્યો. એટલે કે ગીતાજીનો સ્વીકાર તો સમસ્ત આચાર્યોએ કર્યો. કદાચ ભાગવતજીના સ્વીકાર માટે શાસ્ત્રાર્થ કરી શકાય, ચર્ચાઓ કરી શકાય, પણ ગીતાજી એવો ગ્રંથ છે કે જેનો સમસ્ત હિન્દુ ધર્મના આચાર્યોએ સ્વીકાર કરેલો. 4 પ્રમાણ ગ્રંથો. પ્રમાણ એટલે ઓથેન્ટિક ગ્રંથો જેને કહીશું. એક વસ્તુ સમજી લો, સંસ્કૃતમાં લખ્યું હોય એ બધું ધર્મ જ ન કહેવાય. ઘણી વાર એમ કહેવાય લોકો સંસ્કૃતમાં વાંચે એટલે કે આ બધું ધર્મ. ઓથેન્ટિસિટી કોની આજ્ઞા પ્રમાણિત માનવી, એના માટે 4 ગ્રંથો આપણને મળ્યા છે. વેદાહ, સૌથી પહેલા વેદ. આપણે ત્યાં ભગવાનને ન માને એને નાસ્તિક ન કહેવાય, વેદને જે ન માને એને નાસ્તિક કહેવામાં આવે. એટલે 6 આસ્તિક દર્શન, 6 નાસ્તિક દર્શન આપણે ત્યાં કે જે વેદને ન પ્રમાણિત રૂપે ન સ્વીકારે, વેદને ફોલો ન કરે, એને નાસ્તિક કહ્યા છે આપણે. વેદાહ શ્રી કૃષ્ણ વાક્યાની. શ્રી કૃષ્ણ વાક્યાની એટલે ગીતાજીમાં ભગવાનના વચનો એને પ્રમાણ રૂપે માન્યા. જ્યારે જ્યારે ભગવાન બોલ્યા છે, જે ભગવાન બોલ્યા છે એને પ્રમાણ રૂપે સ્વીકારવામાં આવે. વ્યાસ સૂત્રાણી એટલે કે બ્રહ્મસૂત્ર અને સમાધિ ભાષા. ભાગવતજીમાં 3 ભાષાઓ મહાપ્રભુજી માને છે: લૌકિક ભાષા, પરમત ભાષા અને સમાધિ ભાષા. તો ભાગવતજીની જે સમાધિ ભાષા છે એને પ્રમાણ રૂપે સ્વીકૃત કરવામાં આવી છે. તો એમાં રહેલું આ ગીતાજી અનેક ધર્માચાર્યોએ પોતપોતાની મહત્તા એને સ્વીકાર કરાવી છે. દુનિયાભરમાં કેવલ હિન્દુ લોકો જ એને સ્વીકાર કરે એમ નહીં, પણ સમસ્ત માનવ માત્ર માટે આ ભગવદ્ ગીતા. આપણે ત્યાં તો કહે ને કે જયારે વિવેકાનંદજી ગયા ધર્મ સંમેલનમાં શિકાગો, અને ત્યારે વિવેકાનંદજીને જોઈને થયું કે આ હિન્દુ ધર્મના કોઈ સંત આવ્યા છે, લાવ એમની મશ્કરી કરી, મજાક કરી. એટલે ત્યાં જેટલા અન્ય ધર્માચાર્યો હતા એમણે હિન્દુ ધર્મની મજાક કરવા માટે ગીતાજીને સૌથી નીચે રાખ્યા અને એની ઉપર બધા ધર્મ ગ્રંથો ગોઠવી દીધા.
અને પછી વિવેકાનંદજીને કહ્યું, જો કેમ લાગે છે તમને આ જોઈ? વિવેકાનંદજીએ કહ્યું કે તમે જે કર્યું બિલકુલ બરાબર કર્યું. એટલે હવે તો આપણે મજાક કરવા માટે સૌથી નીચે ગીતાજીને રાખ્યા અને બધા ઉપર બીજા ધર્મ ગ્રંથો રાખ્યા. કે આમાં બરાબર શું છે? વિવેકાનંદજીએ કહ્યું, તમે જે કર્યું બિલકુલ બરાબર કર્યું છે કે આ જેટલા ધર્મ ગ્રંથો છે એના મૂળમાં કોઈનું તત્વ જ્ઞાન હોય તો ગીતાજીનું જ છે. એટલે તમે જે કર્યું બરાબર કર્યું. એમને તો થયું અમે તો મજાક કરવા ગયા ને આ તો ઊંધું થઈ ગયું. એટલે સૌથી ઉપર ગીતાજીને રાખ્યા અને કહ્યું હવે કેમ લાગે છે? તો કહ્યું તમે કર્યું એ બરાબર જ કર્યું છે. એટલે કે આમાં શું બરાબર? કે હા, જેટલા ધર્મ ગ્રંથો છે એ બધાના તત્વ જ્ઞાનમાં કોઈનું સિરમોર તત્વ જ્ઞાન હોય તો એ ગીતાજીનું જ છે. એટલે તમે ઉપર રાખીને બિલકુલ બરાબર કર્યું. એમને થયું કે અમે મજાક કરવા જઈએ છીએ, ના તો ઊંધું થાય. એટલે બધા ધર્મ ગ્રંથોની વચ્ચે રાખી દીધા, અડધા નીચે અડધા ઉપર ને વચ્ચે ગીતા. હવે કેમ લાગે છે કે આ બિલકુલ બરાબર તમે કર્યું? આ બધા ધર્મ ગ્રંથોના હાર્દમાં કોઈ તત્વ જ્ઞાન હોય તો એ ગીતાજીનું જ તત્વ જ્ઞાન રહેલું છે. આવો ગીતાજીનો ગ્રંથ મોટા મોટા વિદ્વાનો, મહાપુરુષો, વૈજ્ઞાનિકો, અંગ્રેજો પણ માથે રાખીને ગીતાજીને નાચ્યા છે. એવું તત્વ જ્ઞાન ગીતાજીમાં છુપાયેલું છે. અને એટલા માટે ગીતાજીના મહાત્મ્યને કહેતા કહ્યું, ગીતા સુ ગીતા, આ એક ગીતા કિમન્યહિ શાસ્ત્ર વિસ્તરેહિ, અન્ય શાસ્ત્રોની શું જરૂર છે જેને ગીતાજીનો આશ્રય કરી દીધો? કારણ કે સર્વ શાસ્ત્રોનો સાર ક્યાંક હોય એ શ્રીમદ ભગવદ ગીતા. કારણ કે સાક્ષાત પદ્મનાભ શ્રી કૃષ્ણના મુખમાંથી સરેલી આ સરિતા સ્વયં ભગવાને કહ્યું. જો ભગવાનને સમજવાનો અવસર એટલે ભાગવત કથા અને ભગવાનને સાંભળવાનો અવસર એટલે ગીતાની કથા. આપણે આખી જિંદગી બધાનું સાંભળીએ. આ 7 દિવસ તમને એવા મળ્યા છે કે આ 7 દિવસ ભગવાન બોલશે અને આપણે બધા જ સાંભળીશું. ભગવાનને સાંભળવાનો અવસર મળ્યો છે આપણે. આ પ્રભુના વચનો. ભગવાનને જોવા માટે તો કલાકો લાઈનમાં ઉભા રહીએ, દર્શન થઈ જાય, દર્શન થઈ જાય, પણ એને સમજવા માટે થોડી ક્ષણો કાઢતા નથી કે ભગવાન સમજાઈ જાય. અને જે ક્ષણે ભગવાનને સમજીશું ને પછી જીવનની કોઈ પણ ઘટનાઓ આપણને એના પ્રત્યે અભાવ નહીં લાવે. આ ભગવાનને સમજવાનો એક અવસર મળ્યો છે આપણને, ભગવાનને જાણવાનો એક અવસર. અને ભગવાનને જાણવા માટે ભગવાનથી અધિક બીજું કોણ સમજાવી શકે? અને જે ક્ષણે પ્રભુ સમજાઈ જાય પછી ઘટનાત્મક જગત નહીં લાગે, પછી લીલાત્મક જગત લાગે. કારણ કે ઘટનાઓ રૂપે જીવનને જુઓ ને તો આ સારું ખરાબ, સુખ દુઃખ, સુખ દુઃખ. પણ લીલાત્મક રૂપે જુઓ ને તો તથૈવ તસ્ય લીલેતિ મત્વા चिंतामृतम जजे. ये सब उसकी लीला है. आनंद से हरे लीला. महाप्रभु जी कहते हैं प्रभु की प्रत्येक लीलाएं आनंद रूप है. અને એટલા માટે પછી તો આનંદ થાય. એવી આ ગીતાજીની કથા એના સ્વરૂપને સમજાવતા महात्म्य गीताजीનું સમજાવ્યું. बड़ी सुंदर बात समझाई महात्म्य में. सर्वो उपनिषदो गावो. જેટલા પણ ઉપનિષદો છે વેદમાં જે જ્ઞાન કાંડ છે એ સર્વ ઉપનિષદો गाय છે. देखो भागवत जी में भी महात्म्य में ये कहा जाता है कि भागवत जी भगवान को गाय बना देता है. ઘણા બધા અવતારો ભગવાનના છે, 24 અવતારમાં. એમાં ગાયનો અવતાર કયો? કે જ્યારે જ્યારે ભાગવત કથા થાય ને ત્યારે ભગવાન ગાય બની જાય. કારણ મહાત્મામાં કહ્યું યત્ર યત્ર ચતુર્વક્ત્ર શ્રીમદ ભાગવતમ ભવેત ગચ્છામિ તત્ર તત્રાહમ ગૌર યથા સુતવત્સલાહ. જ્યારે ભાગવત કથા સાંભળવા જીવ નીકળે ને ઘરેથી ત્યારે ભગવાન એની પાછળ પાછળ જાય. કઈ રીતે? તો મહાત્મામાં કહ્યું કે ગાય જેમ વાછરડાની પાછળ પાછળ જાય ને એ રીતે ભગવાન પણ જીવને વહાલ કરતા કરતા એની પાછળ પાછળ આવે. એમ જ અહીંયા પણ ગીતાના મહાત્મ્યને સમજાવતા કહ્યું સર્વ ઉપનિષદો ગાવો. સર્વ ઉપનિષદો ગાય રૂપ और दुग्धा गोपाल नंदन. અને એને દોહનારું કોણ? તો કે ગોપાલ નંદન શ્રી કૃષ્ણ. પાર્થો વત્સ સુધીર ભોક્તા દુગ્ધમ ગીતામૃતમ મહત. આ સર્વ ઉપનિષદો જો એક સુંદર રૂપક આપ્યું છે કે સર્વ ઉપનિષદો ગાય છે અને એમાંથી
દોહેલું દૂધ એ ગીતાજી છે. આપણે કહીએ ને કે ગાય દૂધ આપે, પણ ગાય ક્યારે દૂધ આપે નહીં, ગાયમાંથી દૂધ કાઢવું પડે. गाय कभी भी दूध देती नहीं, निकालना पड़ता है. तो सर्व उपनिषद गाय है और गाय सर्व उपनिषदों नो सार रूप दूध એને દોનારા કોણ? તો કે શ્રી કૃષ્ણ. પણ ગાયને દોહવું હોય ને તો જાણે લોકો કે સૌથી પહેલા ગાયના થનમાં દૂધ આવે એના માટે વાછરડાને ખેડૂત છોડે, દોનારો વાછરડાને છોડે. તો વાછરડું કોણ? તો કે પાર્થો વત્સ સુધીર ભોગતા. આ પાર્થ છે ને, અર્જુન છે ને, એ વાછરડું છે. એટલે કે આ ભગવાને ગીતા રૂપી દૂધનું દોહન કર્યું એ કેવલ અર્જુન માટે નથી, કારણ કે વાછરડાને તો છોડવા એટલા માટે આવે કે કેવલ ગાયના થનમાં દૂધ આવી જાય, અને જ્યારે ગાયના થનમાં દૂધ આવે એટલે ખેડૂત પાછો વાછરડાને પકડી બાંધી દે અને પછી દૂધ ધોઈ લે અને એ દૂધ બધાને વિતરણ થાય. એમ જ ભગવાને આ ગાય રૂપી, આ ઉપનિષદ રૂપી ગાયને દોહવા માટે અર્જુનને મોહ જગાવ્યો છે. એટલે મોહ જગાવીને છોડ્યો છે જેથી આ ગાયનું દોહન થઈ શકે. અને એટલા માટે જ્યાં અર્જુનને છોડ્યો અને થનમાં દૂધ આવ્યું અને દૂધ દોહવાની જ્યારે તૈયારી થઈ એટલે ભગવાને અર્જુનને લઈ લીધો અને દૂધને દોઈ આપણા બધાને દૂધનું પાન કરાવ્યું. આજ સુધી હજારો વર્ષોથી આ કરોડો લોકોના ઉદ્ધારનો માર્ગ આ દૂધે બધાનું પોષણ કર્યું છે. અને એટલા માટે આનો ભોગતા કોણ? પાર્થો વત્સ સુધીર ભોગતા. સુધી, ધી એટલે બુદ્ધિ, જેની બુદ્ધિ સુધી છે એ જ ગીતાજીનો અધિકારી છે. વત્સ તો છે પણ આનો ભોગતા કોણ? પાર્થ ભોગતા નથી, એ કેવલ ઉદ્દીપક ભાવ રૂપ છે. જેમ ઉદ્દીપક હોય એને કારણે એ લીલા થાય, પણ પાર્થને કારણે આ લીલા થઈ, આ ઘટના ઘટી. પણ એનો ભોગતા ગીતાજીનો કોણ? આ ગીતાજીનો અધિકારી કોણ? તો કે જેની બુદ્ધિ સુધી છે. तो किसकी बुद्धि सुधी है? जो मैं अपने विचार से थोड़े दृष्टिकोण अपना दूं तो सुधी बुद्धि कोनी कहवाय? पहलू लक्षण જેની બુદ્ધિ સુધી બની. બુદ્ધિ બધા પાસે હોય છે પણ દરેકની બુદ્ધિ સુધી નથી હોતી. જો બુદ્ધિ આજે સમાજમાં બહુ વધી છે પણ બુદ્ધિની શુદ્ધિ ઘટી છે. આજે ખૂબ બુદ્ધિ વધી રહી છે. બુદ્ધિનો સદુપયોગ માણસ ભૂલ્યો છે. ઉપયોગ તો બહુ કરે છે, સદુપયોગ ભૂલ્યો છે. જો ભગવાને મને આપ્યું છે ને બુદ્ધિ આપી છે, અને ભગવાન તો ગીતાજીમાં બંને માંગે છે કે તારે ભેટ ધરવા તો મય્યે મનાદત્વ મયી બુદ્ધિ નિવેશ. આ બંને મારામાં ધરી છે. બુદ્ધિનો એવો સદુપયોગ કરો કે મન બગાડવાનો વારો જ ના આવે. એટલે ભગવાને ઉપર બુદ્ધિ આપી છે. અને જે વ્યક્તિ બુદ્ધિનો સદુપયોગ નથી કરતો ને એનું મન હંમેશા દૂષિત, ઉદ્વેગિત અને ખેદમાં, શોકમાં રહે છે. ભગવાને એટલે બુદ્ધિ ઉપર આપી કે પહેલા આને વાપર, પછી મન આવશે. આપણી તકલીફ એ છે કે જ્યાં બુદ્ધિ લગાડવી જોઈએ ત્યાં મન લગાડી દઈએ, જ્યાં મન લગાડવું ત્યાં બુદ્ધિ લગાડી. દુકાનમાં બુદ્ધિ લગાડવાની, ત્યાં મન લગાડી દઈએ. ઠાકોરજીમાં મન લગાડવાનું તો ત્યાં બુદ્ધિ લગાડવા જઈએ. અહીંયા કયો રંગ આવે ને જારી ક્યાં આવે ને બટ્ટો ક્યાં આવે ને સિગાર ક્યાં આવે, ત્યાં બધા ગણિત લગાડવા જઈએ. તકલીફ ત્યાં જ થાય. તો શુદ્ધિ, બુદ્ધિ, સુધી કોની છે? સુધી કોની? પહેલું લક્ષણ સુધીનું, જેને ભગવાન અને ભક્તના વચનમાં અતૂટ શ્રદ્ધા હોય એની બુદ્ધિ સુધી છે. જ્યારે તમને ગુરુ અને પ્રભુના વચનમાં અતૂટ શ્રદ્ધા બેસી જાય ત્યારે માનજો કે મારી બુદ્ધિ શુદ્ધિ બની ગઈ છે. હવે હું ગીતાજીનો અધિકારી થયો છું, હવે ભગવત કૃપાનો અધિકારી થયો. ભગવાનના વચનોને સાંભળીએ છે ખરા, એટલે ભગવાનને માનીએ પણ ભગવાનનું ન માનીએ, ભાગવતને માનીએ પણ ભાગવતનું ન માનીએ, ગીતાને માનીએ પણ ગીતાનું ન માનીએ. શું વલ્લભ અને શ્રીજીના વચન પર શ્રદ્ધા ખરી આપણને? આ બુદ્ધિ સુધી બની એનું પહેલું લક્ષણ પ્રભુ અને ભક્ત અથવા ગુરુના વચનમાં અતૂટ શ્રદ્ધા. શ્રદ્ધા જ મારી લઈ ગઈ મને મંઝિલ સુધી,
રસ્તાઓ ભૂલી ગયો તો દિશાઓ ફરી ગઈ. તમારી શ્રદ્ધા તારે છે માણસ. એમ ભલે કહ્યું કે શ્રદ્ધાનો હોય વિષય તો પુરાવાની જરૂર નથી, પણ જ્યાં પુરાવા હોય ત્યાં શ્રદ્ધા બેસાડી. શ્રદ્ધામાં પુરાવાની જરૂર ન હોય, પણ શાસ્ત્ર પ્રમાણિત જ્યાં શ્રદ્ધા હોય ત્યાં જ બુદ્ધિને લગાવો. અને એટલા માટે શાસ્ત્ર વચન પર શ્રદ્ધા. આજે હિન્દુ સમાજની સૌથી મોટી તકલીફ એ છે, અંધશ્રદ્ધાઓ સમાજમાં એટલે જ વધી રહી છે. મૂળ ધર્મ ગ્રંથો આપણે વાંચતા નથી અને એના ઉપર શ્રદ્ધા રાખતા નથી. મૂળ ધર્મ ગ્રંથોનું વાંચન થવું છે. જેટલું ક્રિશ્ચનને બાઇબલ વિશે ખબર હોય છે, જેટલું મુસલમાનને કુરાન વિશે ખબર હોય છે, શું એટલું હિન્દુઓને આપણા ગીતા અને ભાગવતજી વિશે ખબર છે? લોકોને તો ભાગવતજી અને ગીતાજીમાં શું ફરક એ ખબર નથી હોતું. તો આ કરુણા છે આપણા ધર્મની કે આપણે મૂળ ધર્મ ગ્રંથોનું સેવન નથી કરતા, એને સાંભળતા નથી. પહેલું લક્ષણ ભગવદ વચન અને ભગવદીઓના વચન પર શ્રદ્ધા ન હોય. ભગવાન દુર્યોધનને સમજાવવા ગયા છે, છેક સુધી પ્રયાસ કર્યો છે પ્રભુએ, દુર્યોધન માન્યો નથી. અને જે ભગવાનના વચન પર શ્રદ્ધા નથી રાખતો એનો નાશ નિશ્ચિત હોય છે. એને પછી કોઈ બચાવી શકતું નથી. સંસાર સમજાવે અને સંસારનું ન માને તો છેલ્લે ભગવાને સમજાવવા આવતા હોય છે. અને આપણને બધાને, એવું નથી કે દુર્યોધનને, ભગવાન સીધા નહીં આવે પણ કોઈની જીભનો ઉપયોગ કરી આપણને સમજાવે છે. ચોક્કસ એ આપણી સમજ જોઈએ કે હમણાં આ વ્યક્તિ નથી બોલતો, હમણાં ભગવાન મને કહી રહ્યા છે. એટલી સમજ આપણી હોવી જોઈએ. પણ દરેકને છેલ્લે ભગવાન સમજાવવા આવે પણ ભગવાનના વચન ન માને તો પછી એના જીવનમાં ક્લેશ આવે છે, ઉદ્વેગ આવે છે. સુધી એ છે જેને ભરોસો છે. બીજું લક્ષણ સુધીનું, જે વિપરીત પરિસ્થિતિઓમાં પણ ભગવાનની કૃપાને જોઈ શકે છે એની બુદ્ધિ સુધી છે. એ ગીતાજીનો અધિકારી. અનુકૂળ સંજોગોમાં તો ભગવાન દેખાય, પણ વિપરીત સંજોગોમાં પણ જે ભગવાનની કૃપાને જોઈ શકે એની બુદ્ધિ સુધી છે. અને કઠિન છે, સહેલું નથી. આપણે બધા સાધારણ જીવો, સંસારમાં રહેનારા જીવો, આપણને અનુકૂળતા ગમે, આપણે ધાર્યું હોય એ થાય એ ગમે, પણ જ્યારે વિચાર્યું ન હોય એવું બને અને ત્યારે પણ જે ભગવાનની કૃપાને જોઈ શકે તો માનજો આ ગીતાજીનો અધિકારી છે. આ ભગવદ વાણીના ગ્રહણ કરવાનો અધિકારી છે. ત્રીજું લક્ષણ કયું? જેને બીજાનું સુખ જોઈ મનમાં ક્યારેય ઈર્ષા ન જાગે એ સુધી છે. બહુ જ અઘરું છે. સુખી વ્યક્તિને જોઈને આશીર્વાદ આપવા અઘરા છે, મનમાંથી દુઆ નીકળવી અઘરી છે. દુખીને મદદ કરવા બધા જ ઉભા રહી જાય છે. દરેકને મદદ કરવાની ઈચ્છા થાય. બિચારો દુખી છે, બિચારો. આપણને બિચારાઓને જ મદદ કરવામાં રસ છે. પાડોશી સુખી હોય તો ઈર્ષા થાય, એક્સિડન્ટ થયું હોય તો મદદ કરવા પહોંચી જાય, બિચારો તકલીફમાં છે. એટલે કે આપણી કરુણા, આપણી દયા, આપણું કર્મ હોય છે પણ સ્વભાવ નથી બની શકતું. અને જ્યાં સુધી સદગુણો સ્વભાવ નહીં બને ને ત્યાં સુધી સત્કર્મો આપણને થકવી નાખે. તમે વધારે વાર સત્કર્મ નહીં કરી શકો. જ્યાં સુધી સદગુણો અને સત્કર્મો